સુરત કે જ્યાં સામાન્ય વરસાદમાં જ મહાનગરપાલિકાની આબરૂના તો ધજાગરા ઉડી ગયા। સામાન્ય વરસાદમાં જ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીનું સુરસુર્યું બોલાઈ ગયું। પાલ ઉમરા બ્રિજ પર બીઆરટીએસ બસ રસ્તામાં ફસાઈ ગઈ। ખોદકામ બાદ યોગ્ય પુરાણ ન કર્યું, જેના કારણે બીઆરટીએસ બસ ફસાઈ। પાંડેસરાના ગણેશનગરમાં પણ સિટી બસ ખાડામાં ફસાઈ। ચોમાસામાં સુરતમાં આ હાલાકી પડવાનું નક્કી। સુરત મનપા, શું આ છે તમારી પ્રી મોન્સૂનની કામગીરી? મહાનગરપાલિકા શું પ્રી મોન્સૂન કામગીરીના નામે માત્ર વાર્તાઓ જ કરે છે? સુરત મેયર બદલાયા પણ સુરતના લોકોના નસીબ ન બદલાયા। હજી પણ એ જ વરસાદના કારણે રસ્તા ઉપર ખાડા પડવા અને તેમાં વાહનો ફસાવવા સિલસિલો હજુ પણ ચાલુ છે। સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જવું, હજી સત્તાવાર રીતે ચોમાસું ગુજરાતમાં નથી બેઠું। વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પડી રહ્યો છે, ત્યાં જ આ હાલ છે। તો જ્યારે ખરેખર ધોધમાર વરસાદ પડશે તો શું સ્થિતિ સુરતવાસીઓની થશે? સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી તો ખાડામાં ગઈ। મહાનગરપાલિકાના પાપનો ભોગ નિર્દોષ લોકો બન્યા। સુરતમાં રોડ બેસી જતા સિટી બસ ફસાઈ ગઈ, 7 લોકો ઈજાગ્રસ્ત થયા। થોડા દિવસ પહેલા જ બનેલા રોડમાં બસ ફસાઈ ગઈ। પાંડેસરાના ગણેશનગર વિસ્તારમાં ઘટના બની, તમામ લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવા પડ્યા। 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે આ ઘટનામાં। थोड़ा दिवस पहला ज रस्तो बन्यो, बराबर पुराण न थयो અને આ સ્થિતિ થઈ। इस रास्ते में बारिश चालू था, आगे कुछ दिखाई नहीं, खड्डा बिड्डा कुछ नहीं था, रास्ता साफ था, गाड़ी एकदम खड्डे में घुस गई। 15 दिन पहले म्यूनसिपालिटी वाले ने काम किया था खड्डे का, मगर उसमें भराई किया नहीं, ऊपर ऊपर से काम करवा दिया। हम लोग को दिखा नहीं, साफ रास्ता है तो गाड़ी खड्डे में चले गई। આપણી સાથે સુરત મનપાના જાહેર પરિવહનના પૂર્વ ચેરમેન સોમનાથ મરાઠી જોડાઈ ગયા છે। સોમનાથજી, આ કેવી પ્રી મોન્સૂન કામગીરી મહાનગરપાલિકા કરતી હોય છે? હજી સત્તાવાર ચોમાસું નથી પડ્યું, હજી ચોમાસાનો વરસાદ નથી પડ્યો, આ તો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે। રસ્તા બેસી પણ ગયા, વાહનો ફસાવા પણ લાગ્યા। તાત્કાલિક અસરથી જે બી રીતે અમને આ સૂચના મળી છે, હું તરત જ અમારા સિટીલિંક કંપનીના મેનેજર સાથે અને અમારા ડેપો મેનેજર સાથે પણ સંપર્ક કર્યો છે। પરંતુ આ અચાનક આ વરસાદ આવ્યો છે અને કોઈકે આ વડોદ જે વિસ્તાર છે, વડોદ વિસ્તાર અમારો પેલો નવો સમાવેશ વિસ્તાર છે, ત્યાં વરસાદી ગટરોનું નવું પ્લાનિંગ થયું છે અને કદાચ આ કોન્ટ્રાક્ટર કે આ ડ્રેનેજ વિભાગવાળાની ભૂલ હશે, એને જે કંઈક એની ભૂલ હશે તો એને નોટિસ આપવામાં આવશે। એસએમસી એને નોટિસ આપશે જ, પરંતુ જે લોકોને ઈજા થઈ છે અમે એમને સારવાર માટે જવાબદારી ઉપાડવા માટે એજન્સીને જાણકારી આપી છે। ને ઈજા તો થઈ ગઈ ને, એમને હોસ્પિટલમાં તો જવું જ પડ્યું ને, લોકો પરેશાન થયા અને અચાનક તો આ વરસાદ કહેવાય નહીં। સોમનાથજી, 15 જૂને વિધિવત આપણે ચોમાસું બેસી જતું હોય છે, એની જગ્યાએ આ વખતે તો લેટ છે, હજી ચોમાસાનો વરસાદ નથી। ડિપાર્ટમેન્ટલી આ જે ડ્રાઈવર છે કે આ ડેપો બસનો છે એનો વાક નથી। હવે અચાનક પેલો આ ટ્રેન બેસવાના કારણે આ થયું છે, એટલે યોગ્ય કામગીરી ના કરીને પુરાણ બરાબર ના કર્યું તો આ જવાબદારી કોની? જે જવાબદાર જે ડ્રેનેજ વિભાગ છે, જેની જે લાઈન હશે એને નોટિસ આપવા એસએમસી નોટિસ જરૂર આપશે। ખાલી નોટિસ અપાશે, 7 લોકોને જે વાગ્યું છે કાર્યવાહી પણ થશે ને, એને જવાબ 3 દિવસ માટે એને નોટિસ આપશે અને જવાબ પછી એની ઉપર કાર્યવાહી થશે, અથવા તો એનો પેમેન્ટ બાકી હશે તો એને પેમેન્ટ કાપવામાં આવશે। ઠીક છે સોમનાથજી, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। સુરત મહાનગરપાલિકાના પાપે ડાયમંડ સિટી ખાડા સિટી બની ગઈ છે। હજી ચોમાસાનો વરસાદ નથી પડ્યો, અચાનક આવેલો આ વરસાદ નથી। હવામાન વિભાગની આગાહી હતી પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ છે એટલે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડશે અને સુરત શહેરમાં તો સાવ સામાન્ય વરસાદ પડે ત્યાં જ આ સ્થિતિ થઈ જતી હોય છે। હવે જાગવાની જરૂર છે નવા મેયરે। સુરતમાં સામાન્ય વરસાદમાં જો આવી રીતે મહાનગરપાલિકાના આબરૂના ધજાગરા ઉડી જતા હોય, ચોમાસું આવવું એટલે એ મહાનગરપાલિકાની જવાબદારી છે। પછી મેયર હમણાં ના હોય, જૂના હોય, નવા હોય, સુરત મેયરનો એબીપી અસ્મિતાએ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે। સામાન્ય વરસાદમાં જ સુરતમાં ખાડા પડ્યા, મેયર મેડમ ચૂપ કેમ છે એ સૌથી મોટો સવાલ। જવાબ તો આપવો જ પડશે તમારે। કેમ સુરત મનપાના મેયર કોઈ પ્રતિક્રિયા નથી આપી રહ્યા? તમે નવા મેયર બન્યા છો એટલે તમને જાણકારી ન હોય એ જવાબ ન જ હોઈ શકે। અપેક્ષા લોકોને એ જ હોય છે જ્યારે તમને મેયરનું પદ મળે ત્યારે કે તમે સારી સુવિધા આપો। તમે ખુદ જ્યારે મેયર બનતા હો છો ત્યારે મીડિયા પૂછે કે શું કામગીરી કરશો તો લોકોના મુદ્દાની જ આપ વાત કરતા હો છો, લોકોને કોઈ હાલાકી ન પડે
તેવી કામગીરી કરવાની વાત કરતા હો છો, તો હવે હાલાકી પડી છે, કરો કામગીરી. એબીપી અસ્મિતાએ મેયરનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો, પણ અમને કોઈ પ્રતિક્રિયા મળી નથી. મેયરે ફોન ઉપાડ્યો નથી અને કોઈ જવાબ મેયર મેડમે અમારા સુધી પહોંચાડ્યો નથી. ખાડા પડવાનું નક્કી છે. મહાનગરપાલિકા તો કોઈ કામગીરી નહીં કરે. પ્રી મોન્સૂન કામગીરી કરી છે, નથી કરી, માત્ર કાગળ ઉપર કરી છે કે હકીકતમાં પણ કરી છે, એ તો જ્યારે વરસાદ પડશે એટલે બધાને ખબર પડી જ જવાની છે. પણ આ તો ચોમાસા વગરનો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે અને સાવ સામાન્ય વરસાદ પડી રહ્યો છે, એમાં આ સ્થિતિ થઈ ગઈ છે. સુરતમાં સામાન્ય વરસાદમાં જ ડૂબ્યો પ્રી મોન્સૂન પ્લાન્ટ. પાંડીસરા બમરોલીમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા. શ્રીરામનગર પાસે રસ્તા ઉપર પાણી ભરાયા અને લોકોમાં રોષ જોવા મળ્યો. માત્ર ખાડા જ પડ્યા છે એવું નથી, સાવ સામાન્ય વરસાદ, અડધો ઇંચ 1 ઇંચ વરસાદમાં જુઓ પાંડીસરા બમરોલીની સ્થિતિ શું થઈ ગઈ. કેટલી હાલાકી લોકોને અહીંયા ભોગવવી પડી રહી છે. અને જ્યારે ધોધમાર વરસાદ પડશે તો આ વિસ્તારના લોકો શું કરશે? શ્રીરામનગર પાસે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા અને શાળાએ જતા બાળકોને કેવી રીતે પસાર થવું પડ્યું જુઓ આપ. હવે આવી જ રીતે બાળકો પહોંચે શાળામાં, આવી જ રીતે ભીના કપડા સાથે શાળામાં વર્ગખંડમાં તેઓ અભ્યાસ કરવા માટે જશે. કોના પાપે? મહાનગરપાલિકાના પાપે. ખબર જ છે કે જ્યારે અમુક વિસ્તાર નીચાણવાળા છે અને ત્યાં સમસ્યા થાય છે. એટલો બધો વરસાદ પણ નથી પડ્યો. સુરતમાં સવારથી અડધોથી 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને એના કારણે સુરતમાં જો પાણી ભરાઈ જતા હોય રસ્તા ઉપર અને આવી રીતે વિસ્તારોમાં, તો એ મહાનગરપાલિકાની જ બેદરકારી કહેવાય. કેમ કે હજી ચોમાસાનો વરસાદ તો ધોધમાર વરસશે. સુરતમાં કેટલો વરસાદ પડે છે સૌ કોઈ જાણે છે. ડિંડોલી, ભીમનગર, રેલવે ગરનાળું, ઉધના, જુઓ દ્રશ્યો. સામાન્ય વરસાદમાં, ચોમાસા વગરના વરસાદમાં આ સ્થિતિ છે. તો ચોમાસું જ્યારે સત્તાવાર બેસશે અને 4-5 ઇંચ વરસાદ વરસે તો આ વિસ્તારોની હાલત શું થશે? શું જવાબ આપશે મહાનગરપાલિકા?